અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું। ખાડિયા જમાલપુરમાં આવેલા સલમાન એવન્યુ પર તંત્રની કાર્યવાહી। નોટિસ આપવા છતાં બાંધકામ દૂર ન કરતા એએમસી દ્વારા કાર્યવાહી કરાઈ છે। તંત્રની કાર્યવાહી સામે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને એઆઈએમઆઈએમના કોર્પોરેટરે વિરોધ કર્યો હતો। ઘટના સ્થળે પહોંચીને ધારાસભ્ય અને કોર્પોરેટરે વિરોધ કર્યો હતો। તો અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ખાડિયા જમાલપુરમાં આવેલા સલમાન એવન્યુ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। નોટિસ આપવા છતાં બાંધકામ દૂર ન કરાતા એએમસી કાર્યવાહી કરી રહ્યું છે। અમારા સંવાદદાતા દીપક લાઈવ જોડાયા છે। દીપક, જણાવશો કે અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, શું અપડેટ મળી રહ્યા છે હાલમાં? હિરલ, ખાડિયામાં આવેલા સલમાન એવન્યુને અનેક નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ ઉપરના બે માળ જે છે તે ગેરકાયદેસર એફએસઆઈની વિરુદ્ધમાં જઈને આ બે માળ જે છે તે બનાવી દેવામાં આવ્યા। અને અત્યારે હાલ આ જે સલમાન એવન્યુ કે જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં અમદાવાદ મહાનગરપાલિકા છે તે ડિમોલેશન કરી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે અહીંના જે જમાલપુર ખાડિયાના જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા, તેઓ પણ આ ડિમોલેશનનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ અહીંયા પહોંચ્યા છે। અત્યારે હાલ જે દ્રશ્યો હું બતાવવા માંગીશ કે અહીંના જે રહેણાંકના લોકો છે અને જે એમઆઈએમઆઈના જે કોર્પોરેટરો છે તે પણ ધરણા પર બેસી ચૂક્યા છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે। મહત્વનું છે કે આ તમામ લોકો જે છે તે અહીં વસવાટ કરે છે અને મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ઉપરના બે માળ છે કે જે ગેરકાયદેસર છે તે તોડવા માટે થઈને પોલીસ પ્રોટેક્શન સાથે કાર્યવાહી કરી છે। એટલે કે ક્યાંક આ પ્રકારની જે બાબતો સામે આવી રહી છે કે અનેક નોટિસ આપવામાં આવી હતી છતાં પણ તેમના દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી અને હવે આજે અમદાવાદ મહાનગરપાલિકા જ્યારે આ ડિમોલેશન કરવા માટે પહોંચ્યું છે ત્યારે અહીં જે સ્થાનિક જે જમાલપુર ખાડિયાના જે ધારાસભ્ય છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે કોર્ટ મેટર ચાલી રહી છે તેમ છતાં પણ તેમના દ્વારા જે કામગીરી જે છે તે નથી કરવામાં આવી। એમાં એમના જે કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું। વિરોધ શા માટે છે? વિરોધ એટલા માટે છે કે 7 વર્ષ થયા જે એવન્યુ તોડવા માટે આવ્યા છે। હાઈકોર્ટમાં મેટર અત્યારે ચાલુ છે અને અમે એવું કહ્યું છે કે હાઈકોર્ટ જે ડિસિઝન આપે અમે માનવા તૈયાર છે, પરંતુ હાઈકોર્ટમાં મેટર ચાલુ હોવા છતાંય પણ આ કોર્પોરેશનના અધિકારી તોડવા આવ્યા છે। એ લોકો માનતા નથી, કોર્ટનો આદેશ પણ માનતા નથી। બિલકુલ, તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે તેમની સાથે વાત કરીશું। ઇમરાનભાઈ, વિરોધ શા માટે? બિલકુલ, હાલ આજે જે ધારાસભ્ય છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે અને તેઓ ધરણા પર બેઠા હતા। ઇમરાનભાઈ સાથે આપણે વાત કરીશું। ઇમરાનભાઈ, બિલકુલ, તો આજે એક વ્યક્તિ જે છે તે ડિમોલેશન કર્યું છે, ત્યાં વ્યક્તિની તબિયત પણ બગડી છે। ઇમરાનભાઈ, વિરોધ શા માટે? આપ અહીંના સ્થાનિક ધારાસભ્ય છો, વિરોધ શા માટે આ ડિમોલેશન? વિરોધ કરવા માટે અમે નથી આવ્યા। અમે કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી છે કે અત્યારે ઓલરેડી આ મેટર કોર્ટમાં ચાલી રહી છે। કોર્ટના અંદર કોર્પોરેશનના અધિકારીઓ અત્યારે ગયેલા છે। અમે 1 કલાકનો સમય માંગ્યો છે કે તમે આખી બિલ્ડિંગ ગેરકાયદેસર નથી, જે 4 માળ છે કોર્પોરેશનના અધિકારીઓ કીધું કે એને અમે ડિમોલેશન નથી કરવાના। ઉપરના જે 2 માળ છે એ 2 માળ પૂરતું જ અમારે એને ડિમોલેશન કરવાનું છે, પરંતુ જે 2 માળ તમે ડિમોલેશન કર્યું એમાં અંદર અત્યારે ફેમિલી રહે છે। 2019 થી લોકો રહે છે અહીંયા, એટલે એ લોકોની એવી રજૂઆત છે કે કમસે કમ અમને નોટિસ તો આપવી જોઈતી હતી। કોર્પોરેશને જે ઉપરના 2 માળ રહે છે એના પર કોઈ પણ જાતની નોટિસ નથી આપી અને અત્યારે કોર્ટમાં હિયરિંગ ચાલુ છે, એટલે સમય થોડો 1 કલાકનો અમે માંગ્યો છે કે 1 કલાકના અંદર કોર્ટ જે પણ ડિસિઝન આપે એ અમે માનીએ છીએ। એ લોકો અહીંયા સ્થાનિક લોકો જે રહેવાવાળા કે છે, પરંતુ મારે સાથે સાથે એ પણ કહેવાનું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર ખાસ કરીને મધ્ય ઝોનની વાત કરું કે મધ્ય ઝોનના અંદર જે પ્રમાણે લોકોને બાંધકામ કરવું છે, પણ અહીંયા જે કાયદા છે, બાયલોસ છે, સુધારવાની જરૂર છે। અહીંયા એફએસઆઈ નથી મળતી, જેના કારણે લોકો ગેરકાયદેસર બાંધકામ કરતા હોય છે। સરકારના અંદર વિધાનસભામાં બી મેં રજૂઆત કરી છે, અમદાવાદ કલેક્ટરની બી રજૂઆત, કમિશનરને પણ મારી રજૂઆત હતી ને કરું જ છું કાયમ કે આના માટે તમે કાયદો અલગ બનાવો, કેમ કે અહીંયા પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ એટલા બધા આવેલા છે કે 100 મીટરમાં કોઈ ને કોઈ ઐતિહાસિક મોન્યુમેન્ટ, જેના કારણે તમને મંજૂરી મળે જ નહીં। એટલે તમારે મંજૂરી લેવી હોય તો દિલ્હી જવું પડે। તો એ પ્રમાણેની પરિસ્થિતિ છે। ત્યારે ખાસ કરીને એક તરફ આપણે અમદાવાદ શહેર ડેવલપ થાય, વધારેમાં વધારે ડેવલપ થાય, આપણે સૌ ઈચ્છીએ છીએ, પરંતુ ખાસ કરીને કોટ વિસ્તારના અંદર જે સમસ્યા છે એનો કાયદો સુધારવાની જરૂર છે। એક તરફ તમે 70 માળની પરમિશન આપણે આપતા હોઈએ એસજી હાઈવે પર, તો અહીંયા 10 માળની તો તમને આપો કાયદેસર। એની રજૂઆત અમે અવારનવાર કરીએ છીએ અને કમિશનર અને સરકારમાં આ રજૂઆત હંમેશા હું કરતો રહીશ।
બિલકુલ, તો આ છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે જેઓ અત્યારે તેમની રજૂઆત છે કે કોર્ટ મેટર ચાલી રહી છે, તો જો 1 કલાકનો સમય આપવામાં આવે એટલે કે ક્યાંક જે અમદાવાદ શહેરના જે ખાડિયા જમાલપુરમાં આવેલું આ સલમાન એવન્યુ છે કે જ્યાં ડિમોલેશન કરવા પોલીસ પ્રોટેક્શન સાથે અમદાવાદ મહાનગરપાલિકા જે છે તે પહોંચ્યું છે અને હવે આજે આ તમામ લોકો જે છે કે જેમનો વિરોધ છે, આ તમામ લોકોનો કે જે તેમના 2 માળ ઉપરના જે ગેરકાયદેસર છે તેને રોકવામાં આવે, જે કોર્ટ મેટર થઈ છે તે બાબતે થઈને હાલ તો જે આ તમામ લોકો જે છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને ખાસ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે આ જે ડિમોલેશન છે તે હિરલ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક જે એમઆઈએમના કોર્પોરેટરો અને જે ખાડિયા જમાલપુર ધારાસભ્ય છે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા, તેઓ ક્યાંક વિરોધ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે કોર્ટ મેટર ચાલી રહી છે તો સમય આપવામાં આવે. હિરલ.